વીજળી પડવાના કારણે તો આ તમામ એ પ્રકારની ખબરો છે જે ચિંતા વધારી રહી છે, જ્યારે કે હજુ તો ચોમાસું નથી બેઠું. આફતનો આ વરસાદ છે, આ માવઠું છે અને આ મિની વાવાઝોડું છે. સાથે વરસાદી માહોલ છવાયો અને ભારે વરસાદના કારણે મંડપ ઉડવા લાગ્યા. પ્રસંગ હોવાના કારણે લોકોની ચિંતા પણ વધી ગઈ અને જે મહેમાનો પણ આવ્યા હતા તેઓએ પણ આ વરસાદમાં ભીંજાવવું પડ્યું હતું. તો જોરદાર પવન ફૂંકાતા મંડપ પણ પલળી ગયો અને આર પારથી પાણી પણ નીકળવા લાગ્યા. સામાન બચાવે કે પછી લોકો પોતાની ચિંતા કરે. તો દ્રશ્યો છે મહેસાણાના ભારે પવનના કારણે મંડપ પણ ઝોલા ખાતો જોવા મળ્યો હતો. નંદાસણમાં લગ્નમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું. અત્યારે બોટાદ શહેરના સાળંગપુર રોડ પર પણ દીકરીના લગ્નની વિદાય થાય પહેલા જ મંડપ ધરાશાયી થઈ ગયો. સાળંગપુર રોડ પર રાજીવનગર વિસ્તારમાં લગ્નનો પ્રસંગ હતો. સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. ઇલેક્ટ્રિક પોલ પણ ધરાશાયી થઈ